નહીં, હું બહુ હમ્બલ ને બહુ સિમ્પલ માણસ આર્ટિસ્ટ છું. એટલે આર્ટિસ્ટ તો એક સાધનાની જેમ આર્ટ કરું છું, અને બાકી તો શું છે શું થાય છે એની મને કોઈ ખબર નથી હોતી. પણ જે કંઈ થાય છે બહુ સુંદર થાય છે, અને તમારા બધાના ચિત્રો જોવાનો, તમારી સાથે વાતો કરવાનો ને એક આશીર્વાદ મારા અંદરથી નીકળે જ છે એ આપવાનો મને મોકો મળે, અને એ પણ પ્રકાશની હાજરી. તો એટલે મેં બધાના કામ જોયા, અને બધાને અલગ અલગ બ્લેક એન્ડ વ્હાઇટ છે, લેન્ડસ્કેપ છે, પણ એક એક ચિત્ર આંખે ગમે એવું છે. આર્ટ એટલે મારા હિસાબે મને કંઈ નથી, પણ આર્ટ એટલે જે મનને સ્પર્શે જે કલાકૃતિ એ આર્ટ. પછી એમાં બાકસના બોક્સ ઉપર વિમકો લખ્યો હોય તો એ કેલિગ્રાફી થઈ ગઈ, એ કમ્પોઝિશન થઈ ગઈ. એટલે આર્ટિસ્ટ માટે ખાસ જે ફોટોગ્રાફર નહીં પણ આઈ છે એવી આર્ટિસ્ટની હોવી જોઈએ. એકદમ વસ્તુને જોવી કેવી કે અને વસ્તુને જોયેલી છે એને પોતાની રીતે બનાવવી કેવી, એક આખી પ્રોસેસ છે, આખી જર્ની છે. અને તમે બધા એમાં આપણે બધા સાથે છીએ, હું એમ કહીશ. તો થેન્ક યુ સો વેરી મચ એન્ડ વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ. તો અહીં હાજર જે કંઈ ચિત્રકારો છે એ એક રીતે કહીએ તો પરમાત્માના લાડકા છે, અને વિશેષ જેમ પરિવારમાં વડીલને દીકરાઓ હોય પણ અમુક દીકરાઓ પર વિશેષ વાલ હોય, જે વડીલો હશે એને ખબર હશે. તો જે વિશેષ વાલ છે ને એને સીધી રીતે કંઈ આપતા નથી, પણ એવું કંઈક આપી દે છે કે એ જીવનભર મોજ આનંદ મસ્તી લૂંટી શકે છે. આ જે કંઈ ચિત્રકારો, ચિત્ર મારે જોવાનું બાકી છે હજુ, પણ જે કંઈ ચિત્રકારો ચિત્રકામ કરે છે એ આ રીતે પરમાત્માએ વિશેષ એને કંઈક શક્તિ અને ભેટ આપેલી છે. ઓશો એકવાર સરસ વાત કરેલી કે પાપ અને પુણ્ય એટલે શું. તેમણે કીધું કે દરેક વ્યક્તિને કુદરતે કંઈક જે વિશેષતા આપી છે એ એના જીવન કાર્ય દરમિયાન જો પ્રગટ ન કરે તો એને એ નહીં પૂછે કે તે શું કર્યું, તે કયા ખોટા કામ કર્યા. એ એટલું જ પૂછશે કે તને જે ક્ષમતા આપી હતી એ તે વ્યક્ત કરી કે ન કરી. તો આ જે કંઈ ચિત્રકામ છે એ પૈસાથી ખરીદી શકાતું નથી. કોઈ કરોડપતિ હોય અને એમ કે મારે ચિત્ર શીખવું છે, મારે સંગીત શીખવું છે, તો કદાચ સૂર મેળવી શકે, પણ સ્વર છે એ તો એને જ મળે છે. એટલે એક વાક્ય લઈને વાત પૂરી કરીશ. રેશમા કરીને એક પાકિસ્તાનની ગાયિકા હતા, કદાચ તમે નામ સાંભળેલું હોય તો. લંબી જુદાઈ એનું બહુ પ્રખ્યાત ગીત હતું. એનું પોર્ટ્રેટ સામે બેસીને બનાવ્યું, એને પાછળ લખેલું કે સુર इंसान बनाता है, સુર રહેમાન મિલાતા હૈ. તો આજે રંગ સૂર મેળવવાની જે વાત છે એ કંઈક આવી છે. રંગ અને બ્રશ તો આપણે ખરીદી શકીએ, પણ એ જે દ્રષ્ટિ છે એને કેળવવી પડે. દ્રષ્ટિ વેચાતી નથી મળતી. ફાઇન આર્ટ્સ કોલેજમાં કેમ જોવું એ શીખવે છે, પણ શું જોવું અને કેવી રીતે જોયા પછી એને પચાવવું, અને પચાવ્યા પછી એને એનર્જીમાં રૂપાંતરણ કરવું, અભિવ્યક્ત કરવું, એ એક વિશેષ સાધના છે. અને એ સાધનાના આપણે બધા સાધકો છીએ. એટલે મને આનંદ છે કે આ રીતે મને પણ અહીં આજે મોકો મળ્યો છે. આ કેમ્પસના ઇન્ચાર્જ છું. આ ગેલેરી 9 વર્ષથી હું સંભાળું છું, અને મારા પેઇન્ટિંગ પર હું દરેક ગ્રુપમાં હોય એટલે મારા પેઇન્ટિંગ પર શિવશક્તિને પંચતત્વ ઉપરના હોય છે, એ પણ મેં રજૂ કર્યા છે. અને પહેલાં અભિવ્યક્તિના નામે મેં ગ્રુપ શો ચાલુ કર્યા હતા. સારા આર્ટિસ્ટો આવે, જેણે શો ના કર્યા હોય, કામ સરસ કરતા હોય, એ લોકો જેમ કે આ સાહેબ છે તો ફર્સ્ટ ટાઈમ જ એમણે એમનું કામ મૂક્યું છે. તો એવી રીતે ઘણા બધા આર્ટિસ્ટ છે કે અમને પણ કીધું કે ફર્સ્ટ ટાઈમ જ રજૂ કરે, કામ અદ્ભુત કરતા. હવે અહીંનો એક
પેલા પ્રમાણે કે ભાઈ ગ્રુપ શોની અંદર ક્યાંક એન્ટ્રી લેવી એ ઇઝી નથી હોતી અને અમુક સમય એન્ટ્રી લેવી એ યોગ્ય નથી હોતી. એટલે પછી એક વખત નક્કી કર્યું કે આપણે જાતે જ આપણે ગ્રુપ શો ચાલુ કરીએ અને બહુ જ સારા આર્ટિસ્ટો મારી સાથે જોડાયેલા છે ઘણા બધા અને એક ફેમિલીની રીતે એકબીજાને સપોર્ટ આપવાની દ્રષ્ટિથી અમે કામ કરીએ છીએ. મેં મારું આ વર્ક આ વખતે બર્ડ્સ ઉપર કર્યું છે અને જેમાં મને બહુ જ વોટર કલરમાં સરસ હેન્ડમેડ પેપર ઉપર કર્યા છે અને એમાં મેં અલગ અલગ ઓરિયલ ગોલ્ડન ઓરિયલ્સ વુડ કટર એવા અલગ અલગ જે બર્ડ્સ છે કલરફુલ એના ઉપર મેં મારા પેઇન્ટિંગ્સ કર્યા છે અને આપ પણ આ જુઓ અને ખૂબ મજા આવશે. થેન્ક યુ સો મચ. હું કૃષ્ણા વ્યાસ છું, વ્યવસાયિક આયુર્વેદિક ડોક્ટર છું, પણ ઘણા વર્ષોથી હું એક પેઇન્ટિંગ કરું છું અને આ એક્રિલિક કલર્સ કેનવાસ પર મેં આ બધા પેઇન્ટિંગ દોર્યા છે અને બેઝિકલી હું ઈડરની છું અને હું ઈડરના ગઢ અને ઈડરના પથ્થરોની અને ઈડરની આ કલાકૃતિઓની એક સિરીઝ લઈને આ વખતે આવી છું અને મારું એમાં ડિટેલિંગ થોડું બતાવ્યું છે કે આ સ્મૃતિ દ્વારમાં જે ઈડરના જૂના ગઢનો મહેલનો એક દરવાજો ખુલેલો છે એ રીતનું મેં થીમ લઈ અને થીમ બેઝ આખું વર્ક આ વખતે લીધું છે. અહીંને અમદાવાદની ગુફામાં આ મારું બીજું એક્ઝિબિશન છે અને ઓવરઓલ મેં 4 એક્ઝિબિશન કર્યા છે અને આમ બે એક્રિલિક કલર્સ અને કેનવાસ પર મારો હોલ્ડ અને પકડ વધારે છે. મને રિયલિસ્ટિક કામ કરવું વધારે ગમે છે. मेरा नाम पूनम गणेश कामत है और मैंने लास्ट टाइम स्मृति 6 में भी पार्टिसिपेट किया था और इस टाइम मैंने गौ माता जी को रिप्रेजेंट किया है जिसमें हमने विष्णु जी और महालक्ष्मी ब्रह्मा विष्णु महेश सबको यहाँ पे रिप्रेजेंट किया है और कैनवस पे एक्रेलिक कलर्स यूज करके पेंटिंग किया है. इसमें मैंने ये पेंटिंग में मैंने लाइफ सर्कल बताया है जहाँ पे यूनिवर्स में आप कहीं पे भी जाएंगे तो वुमेन्स के जो रोल है अलग अलग भूमिकाएं है जैसे कि वो एक क्वीन भी है, एक वॉरियर भी है, खुद की सुरक्षा के लिए वो एक वॉरियर भी है और अलग अलग भूमिकाओं में उनको प्रदर्शित किया है. उसी के साथ ये है एक जंगल सफायर जिसमें हमने बहुत पॉजिटिवली हाथी और डियर के लिए जो रिप्रेजेंट करता है पावर और इनोसेंस एट द सेम टाइम और कुछ बर्ड्स और इसमें डिटेल वर्क करके ये मैंने स्मृति 7 में पार्टिसिपेट करके बहुत अच्छा लग रहा है. इससे और भी और प्रोत्साहन मिल जाता है पार्टिसिपेट करने के लिए. थैंक यू सो मच. મારું નામ રીતુ પંચાલ છે. હું બેસિકલી નાસિકથી છું અને મેં નાસિકથી છું એટલે બધા ટેમ્પલ્સ છે તો ત્યાં બધા સ્કલ્પચર્સ હોય મને વધારે એટ્રેક્ટ કરે છે તો મેં મારા પેઇન્ટિંગ્સમાં બધા સ્કલ્પચર બતાવવાની કોશિશ કરી છે અને બધા मतलब एब्स्ट्रेक्ट फॉर्म અને ફિગરેટિવ ફોર્મને મિક્સ કરીને જે કોમ્બિનેશન થાય છે એ મારા પેઇન્ટિંગ્સમાં તમને જોવા મળશે બધું. ચારકોલ યુઝ કર્યું છે મેં, કોફી યુઝ કરી છે, કેનવાસ ઉપર એક્રેલિક મિક્સ મીડિયામાં બધું કામ કર્યું છે મેં. અલગ અલગ ટાઈપના બધા પેઇન્ટિંગ્સ છે મારા, મતલબ પેપર ઉપર બી છે અને કેનવાસ ઉપર બી છે. Hello, I am Rawat Jayashree. I am a biology teacher in higher secondary school. I love nature and these all are the paintings of acrylic color on the canvas or on the cardboard and I love nature so I have given this all nature to in one small area. સ્ફૂર્તિ 7 નામનું એક એક્ઝિબિશન વિનયભાઈ પંડ્યાએ અહીંયા અમદાવાદની ગુફામાં ઓર્ગેનાઇઝ કર્યું છે જેમાં 13 પાર્ટિસિપન્ટ્સ ભાગ લીધેલો છે. બધાના જુદા જુદા પોતાના મીડિયમ્સ છે, પેઇન્ટિંગ્સ છે, સ્કલ્પચર છે, ફોટોગ્રાફી છે અને સૌએ પોતાની રીતે પોતાના સબ્જેક્ટને જે ચૂઝ કરીને કરેલું છે. કોઈક પેપર ઉપર ઇંક પર છે, ફોટોગ્રાફીમાં છે, એક્રેલિક છે કેનવાસ ઉપર અને જુદા જુદા સબ્જેક્ટ વણીને આ ભાગ લેવામાં આવ્યો છે. અમદાવાદની ગુફામાં છે. मैं हिमा दमानी, एक्स केमिस्ट्री टीचर और साइंस मेरा सब्जेक्ट रहा तो डायग्राम्स बनाते बनाते ड्राइंग और पेंटिंग शुरू कर दी. मेरा फेवरेट सब्जेक्ट अभी जो है पिछवाई आर्ट है. श्रीनाथ जी हमारे इष्ट देव हैं, हमारे घर में सेवा है तो शायद उनकी ही प्रेरणा है कि जो आनंद मुझे मिलता है वो बनाने में उसको डिस्क्राइब करना शायद मेरे लिए भी मुश्किल है. હું દીપક ઠાકોર છું. છેલ્લા થોડાક વર્ષથી
ફોટોગ્રાફીની ડેવલપ કરું છું. ટ્રાવેલિંગનો શોખ છે એટલે જ્યાં જઉં ત્યાં ફોટા પાડું. સાથે સાથે અમદાવાદમાં માઇગ્રેટરી બર્ડ્સ પણ ઘણા આવતા હોય છે, બર્ડ્સ પણ જોવા મળે છે. એટલે બર્ડ્સના બી ફોટા ઘણા પાડીને દર રવિવારે ફ્રેન્ડ સર્કલને મોકલ્યા કરું. એમાંથી ફેમિલીએ મને એન્કરેજ કર્યો કે ભાઈ એક થોડું પાર્ટિસિપેટ કરો તો તમને બધાને મળવાનું થશે, જોવાનું થશે, શીખવાનું મળશે. આજે જે બધાને મળીને મને શીખવા મળ્યું છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે મારા પિક્ચર્સ કરતાં. અને ઈચ્છા રાખું છું વધારે મળતા રહીશું ને ફોટા પાડતા. મારું નામ હિરલ ભગત છે. હું કેલિગ્રાફી આર્ટિસ્ટ છું. હું ગુજરાતી કેલિગ્રાફીને લઈને કામ કરું છું, લિટરેચર, પોએટ્રીને લઈને. 2022માં અહીંયા જ અમદાવાદની ગુફામાં મેં સોલો શો કરેલો છે અને વિનયભાઈ જોડે મારો આ ફર્સ્ટ ગ્રુપ શો છે. તમે મારું કામ જોઈ શકો છો કેલિગ્રાફીમાં. થેન્ક યુ. બોરીચા છે. હું પેપર કટિંગ ઉપર વર્ક કરું છું, સિંગલ શીટ પેપર ઉપર સર્જિકલ નાઇફથી લઈને. અને આ વખતે મેં એને અલગ રીતે એક્સપ્લોર કર્યું છે. પેપર કટિંગ કરીને ઉપર થોડું વોટર કલરથી અમુક પાર્ટને ડેપ્થ આપી છે. હું રુજુ પરીખ છું અને અમારો અત્યારે ગ્રુપ શો ચાલી રહ્યો છે ધ આર્ટ ગેલેરી અમદાવાદની ગુફા, અને સન્ડે સુધી છે. પ્લીઝ વિઝિટ કરજો. મારું કામ હ્યુમન અને નેચરનું છે અને ધ સબ્જેક્ટ ઇઝ બોન્ડેજ ઇન ફ્રીડમ, હાઉ હ્યુમન એન્ડ નેચર કનેક્ટ્સ વિથ ઇચ અધર. એના ઉપર હું કામ કર્યું છે મેં. અને હું છેલ્લા 20 વર્ષથી આર્ટમાં છું. મેં ફાઇન આર્ટ્સ કર્યું છે CNમાંથી, સ્કલ્પચર. અને ધીસ ઇઝ માય વિનયભાઈ સાથે મારો પહેલું શો છે આ. પણ આમ ઘણા બધા ગ્રુપ શોઝ અને સોલો શોઝ કર્યા છે. હું મોસ્ટલી મિક્સ મીડિયામાં કામ કરું છું, મેટલ, વુડ અને મોઝેક સાથે. સો પ્લીઝ તમે આવીને